માયારામ ભટ્ટ માણાવદરના હતા. રામાનંદ સ્વામીના સમાગમથી સત્સંગી થયેલા હતા. પોતે બ્રાહ્મણ હતા. સંતોષ, અપરિગ્રહ, અખંડ બ્રહ્મચર્ય જેવા પવિત્ર ગુણો એમના જીવનમાં હતા. ભગવાન શ્રી હરિ પધાર્યાનો પહેલો વહેલો સંદેશો ભુજમાં રામાનંદ સ્વામીને પહોંચાડનાર આ ભટ્ટજી હતા. શિક્ષાપત્રીમાં તમામ ગ્રહસ્થ હરિભક્તો વતી જેમનું નામ મહારાજે લખ્યું છે એવા આ ભટ્ટજી વ્યવહારમાં રહ્યા છતાં અખંડ ત્યાગ પાળીને ભગવાનનું ભજન કર્યા કરતા. એક બનાવ બન્યા પછીથી સ્ત્રીઓ સાથે બોલવાનું પણ બંધ કરી દીધું. ભટ્ટજી એકવાર ઘોડે બેસીને ચાલી આવતા હતા. કોઈ મા દીકરી રસ્તામાં મળ્યા. માતાએ માયારામ ભટ્ટને પૂછ્યું કે મારી દીકરી બીમાર છે, તે ઘોડે બેસાડશો? ભટ્ટજી નીચે ઉતરી ગયા અને પેલી બાઈને ઘોડા પર બેસાડી પોતે ઘોડું દોરતા ચાલવા લાગ્યા. આગળ જતા કોઈ માણસે કહ્યું કે તમે ઘરડા છો, ચાલ્યા આવો છો અને આ યુવાન બાઈને કેમ ઘોડે બેસાડી? ત્યારે ઘોડા પર બેઠેલી બાઈ બોલી ઉઠી કે અત્યારે જમાનામાં જુવાનને સહુ બેસાડે છે, ઘરડાને કોણ બેસાડે? પોતે દયા કરીને બેસાડેલી સ્ત્રી જ પોતાના પર આ રીતનો કટાક્ષ કરેલો જોઈ ઉદાસ થઈ ગયા અને ત્યારથી કોઈ સ્ત્રી સાથે બોલવાનું પણ બંધ કરી દીધું હતું. એકવાર ઘણા સંતો અને પાર્ષદો હરિભક્તો સાથે મહારાજ માણાવદર પધાર્યા. ગામની ભાગોળે આવતા મહારાજે પૂછ્યું કે આ બધા ખેતરો લણાઈ ગયા છે અને આ એક કેમ લણ્યા વગરનું રહ્યું? ત્યારે કોઈએ જવાબ આપ્યો કે મહારાજ, આ તમારા માયારામ ભટ્ટનું છે, આખો દહાડો ધ્યાન કરીને બેસી રહે છે. આ સાંભળી મહારાજ કહે આપણે ગામમાં પછી જવું છે, પહેલું આ ખેતર લણી લ્યો. પછી તો બધા સંત હરિભક્તો પાર્ષદોએ મળીને થોડી જ વારમાં આખું ખેતર લણી લીધું. માયારામ ભટ્ટ જેવા હરિભક્તોના કાર્ય ભગવાન પોતે સંભાળે છે. કોઈ અગત્યનો પત્ર પહોંચાડવાનો હોય ત્યારે મહારાજ ભટ્ટને જ મોકલતા. તે બહુ ઉતાવળું ચાલી શકતા હતા. બુરાનપુરમાં હરિભક્તોને રાજાએ કેદમાં પૂર્યા ત્યારે મહારાજે કાગળ લખીને ભટ્ટજીને મોકલ્યા. તે ગઢડાથી બુરાનપુર એક રાત્રિમાં જઈને આવતા રહ્યા. કેવો ચમત્કાર!